લાસ્ટ ઓર્ડર છે અને ઘરની નજીક જ છે. ચાલ ને આપતો જાઉં છું. ચાલ. તમારું ફૂડ પાર્સલ આવ્યું છે. ખોલો. દરવાજો ખુલ્લો છે, અંદર આવીને આપી જાઓ. તમારું પાર્સલ ટેબલ ઉપર મૂકી દો બેટા. બેટા, તને 2 મિનિટનો ટાઈમ હોય તો બેસ ને મારી પાસે. મારે એક ડિલિવરી મોડું થશે. બેસ ને બેટા, એકલું જમવું ગમતું નથી મને. બેસ ને. સારું. હાલો બા. તને ખબર છે, હું કોઈ દિવસ બહારનું નથી મંગાવતી. આજે મન થયું કોઈ માણસ સાથે વાત કરવાનું. મારા પતિ રેલવેમાં હતા. 5 વર્ષ ત્યાં જતા રહ્યા. બાજુમાં મારો દીકરો છે, કેનેડામાં છે. ખૂબ સારો છોકરો છે, ટાઈમ ટુ ટાઈમ પૈસા મોકલે છે. ખાલી ટાઈમ નથી આપતો. મારી દીકરી છે, બેંગ્લોર છે, પોતાની દુનિયામાં ખુશ છે. અને હું પણ જોઈએ. જી. જો બાળકો ઉડે નહીં તો માવતરે ઉછેરે જ કેમ કહેવાય. તારી માં છે? હા, ગામડે છે. તું રોજ ફોન કરે છે? મા બાપ પૈસા નથી ગણતા બેટા, અવાજ ગણે છે. ના બા, ના ના હોય. અરે બા, આ ટીપ ના નથી. હોય. આજે તે ખાવાનું પહોંચાડ્યું, એક સમય આપ્યો છે, લઈ લે બેટા.
બેટા આજે ઘરે જઈને માને ફોન કરજે. હલો ઉમેશ બેટા, બહુ દિવસ પછી તે મને ફોન કર્યો. બધું સારું છે ને? હા હા મમ્મી, સારું છે. તારો અવાજ સાંભળવાનું મન થયું. ઓ સારું છે. જમી લીધું તે બેટા? હા હા જમી લીધું. બસ જો હવે ઘરે જ જઉં છું. હા હા સારું, ધ્યાન રાખજે. હા મમ્મી, તું પણ. બાય. એ રાત પછી હું રોજ માને ફોન કરવા લાગ્યો. અને માત્ર માને જ નહીં, દરેક ડિલિવરી હવે મારા માટે માત્ર ઓર્ડર ના રહી. કોઈ ઘરમાં દવા જાય છે તો કોઈ ઘરમાં એકલતા, કોઈ ઘરમાં રાહ તો કોઈ ઘરમાં બસ એક અવાજ. હું હવે દરવાજો ખુલે ત્યારે ઉતાવળ નથી કરતો. હવે ચહેરાઓ જોઉં છું, અવાજ સાંભળું છું. ક્યારેક તો હું પૂછી પણ લઉં છું, બધું બરાબર છે ને? મોટાભાગના લોકો બસ હા એવું કહી દે. કેટલાક લોકો તો હસી પણ દે, અને કેટલાકના ચહેરા તો કહી દે કે એમણે આખો દિવસ કોઈ સાથે વાત નથી કરી. બા. હા બોલો. હું બાજુમાં ડિલિવરી માટે આવ્યો તો મને થયું બાની ખબર પૂછતો જઉં. માસી તો 2 મહિના પહેલા જ દેવ થઈ ગયા. તમે કોણ? હું ઉમેશ. બા ઓળખે મને. તમે ઉમેશભાઈ? માસીએ તમારી માટે ચિઠ્ઠી મૂકી છે. 1 મિનિટ. હા ભાઈ. બેટા જો આ તું વાંચી રહ્યો છે તો હું જતી રહી હોઈશ. આભાર તે રાત્રે મારી સાથે જમવા બદલ. તે મને ખાવાનું નથી આપ્યું પણ સન્માન આપ્યું છે. અને હા, માને ફોન કરતો રહેજે. હું શાંતા માસે. આજે પણ એ 500 રૂપિયા બેગના અંદરના ખિસ્સામાં જ રાખ્યા છે. ખર્ચ નથી કર્યા. કારણ કે એક છેલ્લી વાતચીત. આપણે બધા પોતપોતાની ભૂખ લઈને જીવી રહ્યા છીએ. કોઈને રોટલી તો કોઈને દવા, અને કોઈને બસ 2 મિનિટનો સાથ. માણસને હંમેશા પૈસાની નથી જરૂર હોતી. ક્યારેક બસ હાજરીની ડિલિવરી જોઈએ છે. ક્યારેક જોઈએ છે એક અવાજ,